દર્શક મિત્રો નમસ્કાર। દર્શક મિત્રો, અત્યારનો સમય એટલે કે મે મહિનાની શરૂઆત થઈ જાય એટલે ચોમાસાના વાવેતર માટેના આગોતરા આયોજનનો સમયગાળો આપણા ખેડૂત સમુદાય માટે શરૂ થઈ જાય। હવે આગોતરું આયોજન આપણે જે કાંઈ કરવાનું હોય એ પૈકી બે ચીજોની વ્યવસ્થા આપણે સૌથી પહેલા કરવાની રહેતી હોય છે। એક આપણું જે નિર્ધારિત વાવેતર હોય એ વાવેતરનું બિયારણ અને બીજું આપણું પાયાનું ખાતર। હવે પાયાના ખાતરને લઈને આપણા કેટલાક વિસ્તારોમાં અને કેટલાક ખેડૂતોની વચ્ચે જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓ એવી થઈ રહી છે કે ખાતર પૂરતા જથ્થામાં ઉપલબ્ધ નથી, કેટલીક જગ્યાએ કેટલુંક ખાતર બિલકુલ ઉપલબ્ધ નથી અને તેથી પાયાના ખાતરની અત્યારે સમસ્યા દેખાઈ રહી છે અને એની ચર્ચા આપણા ખેડૂતો સમુદાયમાં જે કાંઈ થઈ રહી હોય એ ચર્ચાને લઈને સરકાર શું વિચારી રહી છે આ સવાલ આપણા માટે સૌથી અગત્યનો એટલા માટે થઈ જાય છે કે આપણી ખાતરની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી સરકારની હોય છે અને સરકાર જ આપણને ખાતર પૂરું પાડી શકે। તો આપણા ખાતરની સમસ્યાઓને લઈને સરકાર શું વિચારે છે, ખરેખર સરકાર સમસ્યા છે એવું માને છે કે કેમ? જો સરકાર એવું માનતી હોય તો અવશ્ય એના અંગે સરકાર કોઈ યોગ્ય નિર્ણય કરે, પણ સરકારને એમ લાગતું હોય કે ખરેખર કોઈ સમસ્યા જ નથી તો ઉકેલ નહીં આવે। પણ સરકાર જે વિચારતી હોય અને સરકાર જે માનતી હોય એને ગોતવાનો કે એને સમજવાનો આપણે પ્રયાસ કરવો હોય તો સરકાર તરફથી જે કાંઈ પ્રેસ વિજ્ઞપ્તિઓ એટલે કે જે માહિતીઓ જાહેર થતી હોય સરકારના ઓથોરાઇઝ વિભાગો તરફથી એ માહિતીઓને આપણે તપાસવાની રહેતી હોય છે। તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તરફથી જે માહિતી આપણા ખાતરની વ્યવસ્થાને લઈને જાહેર કરવામાં આવી છે એ માહિતી આપ સૌની સામે રાખવાનો આપણે આજે પ્રયાસ કરીએ છીએ અને જે માહિતી સરકારે જાહેર કરી છે એ માહિતી મુજબ વર્ષ 2026ના આપણા ચોમાસુ સિઝનના પાયાના ખાતરો અને ત્યાર પછી સમગ્ર પ્રગતિ પીરિયડ દરમિયાન જરૂરી પૂરતી ખાતરો આ બધું મળી અને કુલ જથ્થો જે કાંઈ જોઈએ એ જથ્થો એટલે સરકારના કહેવા પ્રમાણે અને સરકારના આંકડાઓ પ્રમાણે 3,90,54,000 મેટ્રિક ટન ખાતર બધું મળીને, અને એમાં ડીએપી આપણે કહીએ, એનપીકે 12-32-16 કહીએ, સિંગલ સુપર ફોસ્ફેટ કહીએ, એપીએસ કહીએ, યુરિયા કહીએ, પોટાશ કહીએ, જે કોઈ ખાતરો આપણે વાપરીએ છીએ આ તમામે તમામ ખાતરો મળી અને જે જથ્થાની જરૂર છે એ જથ્થો એટલે 3,90,54,000 મેટ્રિક ટન। એમાંથી અત્યારના સમયે પાયાની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો કેટલી હોઈ શકે તો એ જરૂરિયાત જે કાંઈ હોય એની સામે સરકારના કહેવા મુજબ જથ્થો કેટલો છે તો સરકારના કહેવા મુજબ અત્યારે જે ઉપલબ્ધ જથ્થો છે એ જથ્થો એટલે 1,93,38,000 મેટ્રિક ટન ખાતરો દેશના જુદા જુદા વિભાગોમાં અને દેશના જુદા જુદા સંગ્રહ સ્થાનોમાં સચવાયેલા છે અને ખેડૂતોને વિતરણ ચાલુ છે આ જથ્થામાંથી। હવે આ જે જથ્થો છે એ અત્યારની પ્રાથમિક જરૂરિયાત જે કાંઈ હોય છે એ જરૂરિયાતના પ્રમાણ કરતા વધારે જથ્થો છે એવું સરકાર કહી રહી છે। હવે ત્યાર પછી આપણે જોઈએ તો આ જે જથ્થો સરકાર બતાવી રહી છે એ જથ્થામાં ખાતરો કયા કયા છે અને કયા ખાતરો કેટલા છે તો આ જથ્થામાં યુરિયા જે છે એનો જથ્થો 73,81,000 મેટ્રિક ટન, ડીએપી નો જથ્થો 23,47,000 મેટ્રિક ટન અને આ બંને મળીને થાય છે 97,29,000 મેટ્રિક ટન અને કુલ જથ્થો સરકારના કહેવા પ્રમાણે જે છે 1,93,38,000 મેટ્રિક ટન। એમાંથી આ બંને ખાતરોને આપણે બાદ કરીએ તો બાકીનો જે જથ્થો છે એ જથ્થો એટલે 95,71,000 મેટ્રિક ટન અને એ 95,71,000 મેટ્રિક ટનમાં આપણા બાકીના બધા ખાતરો સમાવિષ્ટ હશે એટલે કે એનપીકે 12-32-16 હોય, સિંગલ સુપર ફોસ્ફેટ હોય, એમોનિયમ સલ્ફેટ હોય, પોટાશ હોય, આ બધા ખાતરો 95,71,000 મેટ્રિક ટનનો જથ્થો થાય છે। એટલે કુલ જથ્થો અત્યારે સરકાર જે બતાવી રહી છે એ આ પ્રમાણે છે એટલે કે પાયાની જરૂરિયાતમાં આપણે જે કાંઈ વાપરતા હોઈએ એના કરતા વધારે જથ્થો છે એવું સરકાર અત્યારે કહી રહી છે અને સરકારના દાવા પ્રમાણે દેશના કોઈ પણ રાજ્યના
કોઈ પણ ખૂણે ખાતરની ઘટ નથી એવું સરકાર કહી રહી છે। અને સરકારનું એક બીજું વિશેષ મહત્વનું નિવેદન જે છે એ નિવેદન એવું છે કે આ વર્ષની સિઝનમાં સરકારે કોઈ પણ ખાતરમાં એક પણ રૂપિયાનો ભાવ વધારો નથી કર્યો એવું સરકાર લેખિતમાં પ્રેસ માહિતીના રૂપમાં આપે છે। હવે ખાતરના ભાવમાં વધારો જે કાંઈ કરવામાં આવ્યો છે એ વધારો સરકાર ધ્યાનમાં લઈ અને આપણને આ વાત કરે છે કે કેમ એ સરકાર જાણે, પણ સરકાર અત્યારે એવું લેખિતમાં કહી રહી છે કે આ સિઝનમાં ખાતરના કોઈ પણ ફોર્મેટમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો। સાથે સાથે દેશના દરેક રાજ્યના દરેક ખૂણા સુધી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે આવો કેન્દ્ર સરકારનો દાવો છે। અને સરકાર આ જે દાવો કરી રહી છે એ દાવો લેખિતમાં છે અને લેખિત દાવો સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એક્સ હેન્ડલ ઉપર 2 દિવસ પહેલા લેખિતમાં જાહેર કરેલો છે। એટલે સ્થિતિ આ પ્રમાણેની છે। સરકારના કહેવા પ્રમાણે કોઈ જગ્યાએ ખાતરની ઘટ નથી અને સરકારના કહેવા પ્રમાણે એક પણ રૂપિયાનો ખાતરના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો એવું સરકાર કહી રહી છે। સરકાર સાચું બોલે છે કે સરકાર ખોટું બોલે છે એ આપણે ખેડૂતોએ નક્કી કરવાનું રહે છે મિત્રો। તો આ સ્થિતિ છે અને આ સ્થિતિના આધારે આપણે આપણી જરૂરિયાત ઉપર વિચારવાનું છે।